વાહ સાગઠિયા સાહેબ વાહ, તમારી લીલા તો અનેરી છે હે. રોજ એક પછી એક તમારા કાંડ તો ખુલતા જ જાય છે. પણ જેટલા તમે બગડેલા છો ને એના કરતા વધુ બગડેલી છે ને આ સિસ્ટમ છે. અને એવું હું નહીં, આ પુરાવા કહે છે કે આ સિસ્ટમ કેટલી ખોખલી થઈ ગઈ છે, સિસ્ટમ કેટલી સડેલી છે. અરે સિસ્ટમને જ કઈ નથી ખબર પડતી. એ જ એમડી સાગઠિયા, એ જ મનોજ સાગઠિયા કે જેને 3 તારીખે 3 જૂને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. અને 4 તારીખે પાછો તપાસનો આદેશ સરકાર એને જ આપે છે. અરે સરકાર, તમે આંધળા થઈ ગયા છો કે શું? જરાક તો વિચાર કરો. તમે એમડી સાગઠિયાને તમે સસ્પેન્ડ કરો છો અને બીજા દિવસે તમે એને જ તપાસના આદેશ આપો છો. શું છે આખી વાત તમને થશે, હું સમજાવું છું. આ ફરી એક વખત નવો પુરાવો એમડી સાગઠિયા, મનોજ સાગઠિયા સામેનો બહાર આવ્યો છે. આમ તો આ સાહેબની લીલા એટલી બધી છે કે આંગળીના વેઢે ગણાઈ શકે એમ નથી. પરંતુ મનોજ સાગઠિયામાં પણ એમનો કઈ વાંક નથી. સિસ્ટમ જ એવી થઈ ગઈ છે. શું થયું છે વાસ્તવિકતામાં હું તમને જણાવું. સાહેબને બહુ મોટો એસી વાળો આલીશાન બંગલો બનાવવો હતો, પરંતુ એ બંગલામાં પોતે માર્જિન પણ નહોતું રાખ્યું. અને જ્યારે આ વાત જાગૃત નાગરિક છે તે ફરિયાદ કરે છે ઉપર, તો ફરિયાદ એમની સ્વીકારી લેવામાં આવે છે. અને એ જ ફરિયાદ પછી તપાસના આદેશ કોને આપવામાં આવે છે? જેમનું મકાન છે એમને, જેમની પાસે અધિકાર છે એમને, જેમની પાસે જવાબદારી છે એમને, જેમની પાસે હોદ્દો છે એમને, એટલે કે મનોજ સાગઠિયાને. તો સિસ્ટમને નહોતી ખબર, શું સરકારને નહોતી ખબર કે આ એ જ એમડી સાગઠિયાને અમે તપાસના આદેશ આપ્યા છે કે જેમને અમે ગઈકાલે સસ્પેન્ડ કરી દીધા છે. સાહેબ, તમે આમાં 4 તારીખે કયો છો એમડી સાગઠિયાને કે પોતાના મકાનનું તપાસ કરે. એટલી જ જો એમની નિયત સાચી હોત તો માર્જિન છોડી દીધું હોત ને આલિશાન બંગલામાં. પરંતુ એમને તો રહેવાના બહુ મોટા સપનાઓ હતા. પરંતુ એ સપના હવે સાહેબના રોળાઈ ગયા છે. જે અતિ લાલચ સાહેબને જાગી હતી ને, રૂપિયો કમાવાની ને 2 નંબરનું કમાઈને ખિસ્સા ભરવાની, એ હવે લાલચ તમારે ઓછી કરવી પડશે સાહેબ. આ સિસ્ટમનો સડો તો ચોખ્ખો દેખાય છે આમાં કે 4 તારીખે 3 તારીખે સસ્પેન્ડ થઈ ગયેલા વ્યક્તિને તમે 4 તારીખે તપાસના આદેશ સોંપો છો. કેટલા તમે સારા કહેવાય. કેમ સરકારને એવું લાગતું હશે ને કે અમે તો કેટલા એક્ટિવ છીએ, કોઈ નાગરિક અમને કમ્પ્લેન કરે છે તો અમે પછી તપાસના આદેશ આપીએ છીએ. કોને તપાસના આદેશ આપ્યા? તો જેમનું ઘર હતું એમને, એમડી સાગઠિયા સાહેબને તપાસના આદેશ આપ્યા. એ પણ સસ્પેન્ડ થઈ ગયા પછી. આજ છે આપણી સિસ્ટમની વાસ્તવિકતા ને આજ છે આપણો સિસ્ટમનો સડો. સિસ્ટમમાં આખો સડો ઘૂસી ગયો છે ને એટલે જ કદાચ આવા ભ્રષ્ટાચારીઓના ભ્રષ્ટ અધિકારીઓ છે ને મન ફાવે એમ કરે છે ને ફાવી ગયા છે. એમાંના જ એક છે આ એમડી સાગઠિયા, જેને તમે જોઈ રહ્યા છો ને, જેને બહુ પૈસા કમાવાનું લાલચ હતી, જેમને તો કરોડોપતિ બની જવું હતું 2 નંબરનું અને હરામનું કમાઈને. આ એ જ સાગઠિયા સાહેબ છે. અરે આવા તો સાગઠિયા સાહેબ વિરુદ્ધ અનેક પુરાવા છે. કોઈ બોલે છે, કોઈ લખે છે, અને આ તો એવા પુરાવા છે કે જે દર્શાવે છે કે સિસ્ટમમાં જ સડો છે. અરે સાગઠિયા સાહેબને તો મોટા બિલ્ડરો પાસેથી 40% સુધીની જમીનો જોતી, ત્યારે એમને તો પૈસા જોતા હતા, એક સહી કરવાના પૈસા જોતા હતા, એ પણ લાખો મોટે. અરે સાહેબને લાખોમાં તો ધરવ નહોતો થતો. સાહેબ 1 કરોડ રૂપિયા તમે માંગો છો સહી કરવાના. શા માટે? ખોટું કરાવવું છે એટલા માટે? ખોટું કરો છો એટલા માટે કે ખોટાનો સાથ આપો છો એટલા માટે? અરે બિલ્ડર ખુદ બોલે છે કે સાગઠિયા સાહેબ સાથે વ્યવહાર થતો હતો રૂપિયામાં. અરે લાખો રૂપિયામાં વ્યવહાર થતો હતો. અને એવું પણ બોલે છે કે 1 કરોડ માંગ્યા હતા. તમે થોડી તો શરમ કરો, ઉપરવાળાની તો શરમ કરો. એક તો બીક રાખો કે ઉપરવાળો જુએ છે. તમે શું સમજીને તમે 1 કરોડ રૂપિયા માંગો છો? આ માટે તમને સરકારી અફસર બનાવ્યા છે, આ માટે તમને આ પદ આપ્યું છે કે તમે આટલા રૂપિયા બેફામ માંગી શકો. જરીક તો શરમ કરો. લોકોના પૈસા ખાવાનું ઓછું કરો. હરામના પૈસા છે આ, હરામના. 80 લાખ રૂપિયા લીધા હતા તમે. એકવાર યાદ કરજો. સરકાર તમને એટલા માટે મોટી ગાડીઓ નથી આપતી, સરકાર તમને એટલા બંગલા ને એટલા માટે સેલેરી નથી આપતી કે તમે લોકોને કરપ્શન કરતા શીખવાડો, તમે ભ્રષ્ટાચાર કરો. અરે રોજ અવારનવાર તમારા જે મુદ્દાઓ સામે આવે છે ને એ જોઈને તો અમને પણ શરમ આવી જાય છે. અમને સવાલ થાય છે કે સિસ્ટમમાં આવા લોકોને રાખે છે કોણ કે જેઓ બેજવાબદાર છે, નફટ ને નાલાયક છે. તમે સમજો છો શું તમારા મનને? અરે બધા એવું કહે છે કે દરેક વ્યવહાર, દરેક ફાઇલ પર સહી છે ને માત્ર ને માત્ર પૈસાને કારણે થતી હતી. અને એવું આજકાલનું તો ચાલતું નહોતું. આ તો ઠીક છે
કે અગ્નિકાંડ થયો ને તમે સામે આવ્યા, બાકી તો તમારી લીલા લેર હોત, આલિશાન બંગલો હોત, બંગલામાં એસી હોત, 3 પેટ્રોલ પંપ છે, સાહેબની એક મસ્ત મજાનું મોટું ફાર્મ હાઉસ છે, 5 વીઘા પત્નીના નામ ઉપર જમીન પણ છે. સાહેબ આટલા બધા રૂપિયા તમે કાઢો છો ક્યાંથી? 75,000 ના પગારમાંથી કે પછી હરામના ખાઈને? અરે સાગઠિયા સાહેબ, અમારે તમારા વિરુદ્ધ પુરાવાઓ તો ગોતવા પણ નથી પડતા, પુરાવાઓ સામે આવીને ચાલે છે ને તમારી એક જે કરતૂત છે ને એમનો ખુલાસો પાડે છે. એમાંના જ એક છે વોર્ડ નંબર 13 ના નીતિનભાઈ રામાણી, કે જેઓ કોર્પોરેટર છે અને જેઓ બોલી રહ્યા છે કે આ આજકાલનું થોડું છે, આવું તો સિસ્ટમમાં ચાલ્યા જ રાખે છે. અરે પૈસા ખવડાવવા એ તો આખી સિસ્ટમ જ બની ગઈ છે, પૈસા સિવાય ક્યાં કોઈનું કામ થાય છે? અને સાગઠિયા સાહેબે તો ખૂબ પૈસા ખાધા છે, ખૂબ નાણું બનાવ્યું છે. તમને એમ હશે ને કે હું મારી સાથે રહી અને 7 પેઢીનું ભેગું કરતો જાઉં, તો તમારું આ સપનું છે ને એ રોળાઈ ગયું છે સાહેબ. માટે હવે છે ને આવા સપના જોવાનું બંધ કરી દેજો, અને સાથે જેટલા આવા ભ્રષ્ટાચારીઓ અને ભ્રષ્ટ અધિકારીઓ છે ને એ લોકોને પણ કહી દઉં છું કે તમારા છે ને આવી રીતના 7 પેઢી માટે ભેગા કરવાના સપના છે ને એ રહેવા દેજો. જો તમારે ખાવું જોઈએ ને તો મહેનત કરીને ખાજો, આવી રીતે ગરીબના લૂંટીને ના ભેગા કરતા. અરે આવા તો અનેક પુરાવાઓ છે કે જે તમને ખોટા સાબિત કરે છે, જે તમને ગુનેગાર સાબિત કરે છે. અને આવા જ અનેક પુરાવાઓ સાથે મારે એક યુવા પત્રકાર અખિલ પટેલ સાથે વાત કરવી છે, કરીએ એમની સાથે વધુ વાતચીત. મને એવું લાગે છે કે હજુ બીજા ઘણા બધા અધિકારીઓ આમાં હોઈ શકે, જેવી રીતે સાગઠિયા સાહેબનું કારનામું સામે આવ્યું છે, એવી જ રીતે હજુ બીજા કયા અધિકારીઓ હોઈ શકે? તમને શું લાગી રહ્યું છે? અધિકારીઓ નહીં, ફક્ત અધિકારીઓ નહીં, આ તમામ જે ઘટનાઓ બને છે એની બેદરકારી પાછળ સ્થળો જવાબદાર છે. તેનું તમને ઉત્તમ ઉદાહરણ આપું તો રાજકોટમાં 2 દિવસ પહેલા એક ગેરકાયદેસર બાંધકામ જે સાગઠિયાનું પોતાનું મકાન બને છે, જે માધ્યમોમાં પણ ચમક્યું હતું કે રાજકોટના આર્દસમા વિસ્તારમાં પોતે કરોડોની જમીન પર કરોડોનું બાંધકામ કરી રહ્યા છે. આ બાંધકામમાં કોઈ પણ પ્રકારે ગુજરાત મ્યુનિસિપલ એક્ટ 1949 ના નિયમ પ્રમાણે માર્જિન છોડવામાં આવ્યું નથી, એફએસઆઈ નો અમલ કરવામાં આવી નથી, અને ગેરકાયદેસર રીતે બાંધકામ થઈ રહ્યું છે. આ ઘટના સામે આવી ત્યારથી જે બાંધકામનું કામ સ્થગિત કરવામાં આવ્યું છે, એના પર રાજકોટના એક જાગૃત નાગરિક અરજી કરે છે પ્રધાનમંત્રી કાર્યાલયને. અને આ કાર્યાલયની અરજીમાં કેવું હોય છે કે પીએમઓ ની અરજીમાં સૌથી પહેલા તમારી અરજી દિલ્હી જાય છે પીએમ ઓફિસમાં, ત્યારબાદ જે તે રાજ્યને સોંપવામાં આવે છે, રાજ્યના જનરલ એડમિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટને આપવામાં આવે છે, ત્યાંથી અરજી રાજકોટ મહાનગરપાલિકાના કમિશનરના ટેબલ આવે છે. કમિશનરના ટેબલથી અરજી ટીપીઓ શાખામાં આવે છે, ટાઉન પ્લાનિંગનો પ્રકરણ હોવાથી ટાઉન પ્લાનિંગ શાખાના અધિકારીના ટેબલ આવે છે. તો હું તમને આ સ્પષ્ટતા કરું કે આ બાંધકામની વિશેની જે અરજી છે ખુદ સાગઠિયા, કે જેઓને અત્યારે માધ્યમો અને લોકો એવું કહે છે કે ભ્રષ્ટ છે, તો આ સાગઠિયાના ગેરકાયદેસર બાંધકામની અરજીની તપાસ પણ સાગઠિયાને જ સોંપવામાં આવે છે. કે પુરાવાઓ મેં તમારી સાથે શેર કર્યા છે કે પુરાવામાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે સાગઠિયાના મકાનની અરજી છે, ફરિયાદ એમની છે, તો એ ફરિયાદ ભ્રષ્ટ અધિકારીની ફરિયાદની તપાસ ભ્રષ્ટ અધિકારીને સોંપવી કેટલી યોગ્ય હોઈ શકે? આમાં કોઈ અધિકારી, કોઈ વ્યક્તિ ફક્ત એનાથી સીમિત નથી, સિસ્ટમનો વાક છે અને સિસ્ટમ જવાબદાર છે, સિસ્ટમને સ્વીકારવું પડશે, કારણ કે આ પુરાવાઓ ઘણું બધું કહી જાય છે. ચોરનો ભાઈ ડંકી ચોર હોય છે. કદાચ અધિકારીઓને ખબર જ હોય છે કે આ મારો ભાઈ જ છે ને મારું બધું છુપાવી દેવાનું છે. આ જ્યાં બદલી કરીને બીજી જગ્યાએ જાય છે, બધા અધિકારીઓને એક વંદન છે ને એક રિક્વેસ્ટ છે ભાઈઓ, તમને એક ગુજરાતની બેન દીકરી તરીકે તમને એક રિક્વેસ્ટ કરું છું કે તમે જ્યાં પણ જાઓ છો ત્યાં માપમાં પૈસા ખાજો. બીજાના જીવ જોખમમાં નાખીને તમે જે ખિસ્સા ભરવાના ધંધા કરો છો ને એ બંધ કરજો, કેમ કે આમાં અનેક લોકોની જિંદગી હોમાઈ જાય છે. કોઈ વિધવા બને છે, કોઈને ભાઈ ગુમાવે છે, કોઈ પોતાનો દીકરો ગુમાવે છે, અને પોતાના સ્વજનને ગુમાવવાની વેદના અસહ્ય હોય છે. એ તો પછી એવું હોય છે કે જેના પર વીતતી હોય ને એ જ જાણે છે. હજુ ઘણી બધી જગ્યા આવી છે કે જ્યાં કદાચ આવા અનેક નિયમોનો ભંગ થતો હોય. જો તમારા સજાગ જાગૃત નાગરિકોની આજુબાજુમાં કોઈ પણ આવી જગ્યા જોવા મળે છે, કોઈ પણ એવી જગ્યા પર લાગે છે કે અહીંયા એનઓસી નથી, એનઓસી નો ભંગ થયો છે, અહીંયા કાયદા વિરુદ્ધ છે, કે ભાઈ આવું ન હોવું જોઈએ, અહીંયા ગેરકાયદેસર છે, જો આવી કોઈ પણ પ્રોપર્ટી તમને લાગે, કોઈ પણ જગ્યા લાગે, તો તમે જરૂરથી એકવાર BS9 TV ન્યૂઝનો સંપર્ક કરજો. અમારો સંપર્ક કરવા માટે તમને ડિસ્પ્લે પર નંબર અત્યારે જોઈ શકશો, એ નંબર પર તમે રજૂઆત કરી શકો છો. આવા ઘણી વખત અગ્નિકાંડ જેવી ઘટનાઓ ઘટતી રહે છે, મીડિયાવાળાઓ બોલતા રહે છે, અને રાજકારણીઓ ઘણી વખત એમ કહેતા હોય છે કે તમારે તો કામ જ છે, તમને તો મુદ્દો મળી ગયો.
મુદ્દો મળવાની વાત નથી ભાઈ. જ્યારે સ્વજન ગુમાવે ને કોઈ, એની વેદના અમે જગ્યા પર જઈ અને 24 કલાક ત્યાં ઊભા રહીને જોઈએ છીએ, ત્યારે અમને ખબર પડી છે કે શું વીતી છે એમના માટે. તમારી જેમ દેખાવ પૂરતા 2-4 કલાકમાં ત્યાંથી વહી નથી જતા, ત્યાંથી નીકળી નથી જતા. અમે લોકો સાથે ઊભા હોઈએ છીએ, અમે લોકોને પૂછીએ છીએ એમની સંવેદના શું છે, ત્યારે અમને ખબર પડે છે. બાકી તો અંધેરી નગરી, ગંડુ રાજા, ટકે શેર ભાજીને ટકે શેર ખાજા. તમારું ધ્યાન તો હવે તમારે જ રાખવું પડશે. અને આજ કદાચ રોષને ઢાળવા માટે ઘણા બધા અધિકારીઓની બદલી કરી નાખી, અને અમુક એવા અધિકારીઓ છે કે જેમને થોડા સમય માટે સસ્પેન્ડ કરી દીધા, એટલે એ લોકોને પોણા ભાગનો પગાર તો એમને બેઠા બેઠા મળવાનો છે. જો બેઠા બેઠા પોણા ભાગનો પગાર મળતો હોય ને થોડા સમય માટે પોતાની જે પદ છે ત્યાંથી હટી જવાનું હોય, તો એ લોકો માટે તો એક મિની વેકેશન ગણાય ને. આવા લોકોને તો સસ્પેન્ડ કરી દેવા જોઈએ. પણ સિસ્ટમમાં એટલી હદે સડો છે કે જેના કારણે એમને માત્ર ને માત્ર બસ કાં તો બદલી કરી દેવામાં આવી છે, અને કા પછી થોડા સમય માટે પોતાના પદથી ઉતારી દીધા છે. અને તમને ને મને સૌ કોઈને ખબર છે કે બસ થોડા જ સમય બાદ એ તમામ અધિકારીઓને પાછા પદ પર ચડાવી દેવામાં આવશે. શું સરકારને નથી લાગતું કે આવા લોકોને સસ્પેન્ડ કરી દેવા જોઈએ? સસ્પેન્ડ કરવાની વાત તો ઠીક છે, પરંતુ આવા લોકોને ફરજ મુક્ત તરીકે ડિસમિસ કરી દેવા જોઈએ કે ભવિષ્યમાં ક્યારે આ લોકો સરકારનો કોઈ હિસ્સો ના બને. અને એક વાત એવી કહી શકાય કે એ સમજાતું નથી કે આવું શાને થાય છે. ફૂલ ડૂબી જાય છે અને પથ્થરો તરી જાય છે. જ્યારે કોઈ ઘટના બને છે ત્યારે ખાસ કરીને વાત કરવામાં આવે તો નીચલા અધિકારીઓ, નાની માછલીઓ હોય છે, તેમનો ભોગ લેવાતો હોય છે. જ્યારે મોટા મગરમચ્છો બચી જતા હોય છે, મોટા અધિકારીઓ બચી જતા હોય છે. પરંતુ લોકો સાથે એક જે ચેડા થઈ રહ્યા છે અત્યારે, એ લોકોને એવું લાગી રહ્યું છે કે આ જે અગ્નિકાંડ થયો છે, અગ્નિકાંડમાં કાર્યવાહી થઈ છે, કડક કાર્યવાહી થવાની છે. અને સરકારના ગૃહમંત્રી હર્ષ સંઘવી સહિતના મુખ્યમંત્રી પણ એમ કહે છે કે કોઈને છોડવામાં નહીં આવે. પરંતુ છોડવામાં નહીં આવે, સસ્પેન્ડ કરીને એ લોકોને દૂર કરવામાં આવે છે. દરેક વખતે કરે છે એ લોકો. આવી વાત તો જ્યારે દરેક તક્ષશિલા વખતે પણ થઈ હતી, હરણી બોટકાંડ વખતે પણ થઈ હતી, મોરબી વખતે થઈ હતી કે કોઈને નહીં છોડવામાં આવે. અત્યારે બધા જામીન ઉપર ફરે છે અને બધા લોકોને ખબર છે કે આપણી પાસે પૈસા હોય એટલે આપણો કોઈ વાળ નથી વાંકો કરી શકવાનું. આપણે એક પત્રકાર છીએ, આપણને ખબર છે કે જો આપણા આધાર પુરાવામાં એક અક્ષરની પણ ભૂલ હોય ને તો નથી ચલાવી લેવામાં આવતી. એ માટે લોકોએ, જનતાએ 5-5 કલાક લાઈનમાં ઉભા રહેવું પડે છે, 5-5 વખત ધક્કા ખાવા પડે છે. પરંતુ એક નવી વાત સામે આવી છે સાગઠિયા સાહેબની, કે એમનું નામ મનોજ સાગઠિયા છે કે પછી મનસુખ સાગઠિયા છે, કેમ કે અનેક જગ્યાએ રિઝલ્ટમાં મનસુખ સાગઠિયા છે. તમે આ બાબતે શું માની રહ્યા છો? બેન, આ અંગે મેં વિશ્લેષણ કર્યું હતું. જ્યારે આ ઘટના બની ત્યારબાદ મનોજ સાગઠિયાને જે આરોપી બનાવ્યા હતા, ત્યારે દરેક મીડિયામાં, માધ્યમોમાં મનોજ સાગઠિયા નામ ચાલતું હતું. પરંતુ મારી પાસે એક સ્પષ્ટ પુરાવો આપ્યો છે, એ મેં તમારી સાથે શેર પણ કર્યો છે કે 2012માં સરકારી કર્મચારીઓ અને અધિકારીઓ માટે CCC ની જે એક્ઝામ આવે છે, તે એક્ઝામમાં મનોજ સાગઠિયા જે તે વખતે આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર હતા 2012ના વર્ષમાં, ત્યારે તેઓએ આ પરીક્ષા આપેલી હતી. અને એમાં એમનું નામ મનસુખ સાગઠિયા સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. એટલે કે ભૂતકાળમાં પણ મનોજ સાગઠિયા જ્યારે એમના જે આ કાંડ છે એમના ભ્રષ્ટાચારથી કરતા હોય ત્યારે એમને પણ ક્યાંક ડર હોય અને ઓળખ છુપાવવાની દ્રષ્ટિએ પણ એમને આ વસ્તુ કરી હોય તેવું સામે આવી રહ્યું છે. એમને કદાચ, મને તો એવું નથી લાગતું કે ડર હોય, કેમ કે જો ડર હોત તો 75,000ના પગારમાં ફાર્મ હાઉસ, 3 પેટ્રોલ પંપ, આટલી બધી 5 વીઘા પોતાની પત્નીના નામે જમીન લઈ લીધી છે, આટલી બધી એમનામાં હિંમત ન આવી હોત. જો એમના ડર હોત ને તો કેટલા પૈસા ખાય છે 2 નંબરનું ને હરામનું ખાવાની. આ લોકોને ટેવ પડી ગઈ છે. પગારથી સંતોષ નથી થતો તો નાના લોકોને નીચવે છે. હજી એની જે પ્રોપર્ટીમાં છે, જે પ્રોપર્ટીની વાત કરવામાં આવી તો પોતાના 3 પેટ્રોલ પંપ છે. એક તો રાજકોટ જિલ્લાના જે ગોમટા પાસે પેટ્રોલ પંપ છે, પછી અમદાવાદ હાઈવે પર સોખડા પાસે છે, પડધરી પાસે એમનો પેટ્રોલ પંપ છે, રાજકોટ જિલ્લાના ગોંડલમાં ચોરડી ખાતે તેમની જમીનો છે, તેમનું અદ્યતન ફાર્મ હાઉસ છે. આ સહિતના જે હજી અનેક પુરાવા છે. અને મનોજ સાગઠિયાનું કહી શકાય કે મનસુખ સાગઠિયા તો ફક્ત અત્યારે TRP અગ્નિકાંડમાં સામે આવ્યા એટલે તેમની પ્રોપર્ટીઓ, તેમના જે મોંઘામૂલી જમીનો છે, તેમના અનેક ધંધાઓ છે એ સામે આવી રહ્યા છે. પણ તેમની સાથે અનેક અધિકારીઓ, જે તે વખતે કોર્પોરેશનમાં જેઓ હતા એ, અને રાજકારણીઓ કે જે બાંધકામ સમિતિના ચેરમેન હોય તો પણ ભલે, તેઓને પણ પ્રોપર્ટી બનાવી છે. પરંતુ આની તપાસ યોગ્ય થાય તો ફક્ત SIT ની વાત કરવામાં આવે છે, SIT ની રચના કરવામાં આવી છે, એ લોકોને પાઠ ભણાવવામાં આવી રહ્યો છે.
એટલે આજથી 2 વર્ષ પહેલા જ્યારે આરએમસી એ નોટિસ આપી હતી કે 7 દિવસમાં બધું સાફ થઈ જવું જોઈએ, બાકી અમે ત્યાં આવી અને બધું સાફ કરી નાખશું, 9મો માળ અહીંયા ન હોવો જોઈએ, પતરાવાળું જીમ છે. ત્યારે એ લોકોએ શું કીધું હતું કે 7 દિવસની નોટિસ છે. 7 દિવસ ને 7 મહિના શું, આજે 2 વર્ષ થઈ ગયા. કોણ કેમ ક્યાં કોઈ ચેક કરવા નથી જતું? ત્યાં ચેક કરવા જાય તો ખબર પડે ને, પરંતુ ખિસ્સા ભરાઈ ગયા હોય, શું કરવા એ ચેક કરવા જાય? એમને શું ફેર પડે? 9મો માળ હોય તો ભલે ને ગેરકાયદેસર હોય, ભલે ને પતરાવાળો હોય, એમના પોતાના ક્યાં એમાં રહેવા જવાના છે? એમના પોતાના લોકો ક્યાં એમાં જીમ કરવા જવાના છે? એ ફ્લેટમાં રહેતા લોકોને પૂછો ને તો તમને ખબર પડશે, ત્યાં માત્ર ને માત્ર ગ્રાઉન્ડ લેવલ સુધી જ સીડીઓ છે. અંદર સેલાર પાર્કિંગમાં, બેઝમેન્ટ પાર્કિંગમાં તો સીડીઓ નથી પહોંચાડી. ઘણા બધા સમય પહેલા એવી વાત થઈ ગઈ હતી કોન્ટ્રાક્ટ ઉપર કે ભાઈ અહીંયા સીડીઓ હોવી જોઈએ, પરંતુ બધું ગેરકાયદેસર લોલમ લોલ ચાલે છે, કેમ કે બસ હરામના પૈસા ખાવા મળી જાય છે ને. આ હરામના પૈસા ખાવામાં જ કેટલાના ઘર ઉજેડી નાખ્યા છે, કેટલાના દીકરાઓને તમે જીવ લઈ લીધો છે, કેટલાના પતિઓ, કેટલાના ભાઈઓના જીવ ગયા છે, કેટલાની બહેનો મરી ગઈ છે. પણ આ લોકોને ક્યાં ના કે શરમ કાંઈ છે? તેમને તો બસ મતલબ છે પૈસા, પૈસા ને પૈસા. કહેવાય છે ને કે નાણા વગરનો નાથીઓ ને નાણે નાથા લાલ. બધાને આજકાલ નાથા લાલ બનવામાં ખૂબ રસ છે, પરંતુ મહેનત કર્યા વગર ક્યાંથી 2 નંબરનું મળે એમ છે, ક્યાંથી કોકની કટકી થાય એમ છે, ક્યાંથી હરામના પૈસા મળે એમ છે, ને જલ્દીથી કરોડપતિ બની જવું છે. કદાચ કરોડપતિ બનવાની લાલચમાં, 75,000નો પગારમાં સંતોષ નથી એ લાલચમાં. ભલે તમને સરકારી એસી વાળી ગાડી મળતી હોય, બંગલો મળતો હોય, પગાર મળતો હોય, પરંતુ તમને ક્યાં એમાં સંતોષ છે? બસ સરકારી નોકરિયાત હોય, સરકારી અધિકારી હોય, એ બધાને હવે આ વસ્તુઓમાં રસ નથી રહ્યો ને એમને બહુ ઓછી પડે છે. પેલા સરકારી નોકરીમાં ભરતી થાય છે, એ લોકો આવી જાય છે કોઈ પદ પર, પછી એમને એમનો પગાર બહુ ઓછો લાગવા માંડે છે ને એમનો જીવ જાય છે 2 નંબરના પૈસા કમાવામાં. અને એ જ 2 નંબરના પૈસા કમાવા માટે થઈ અને અનેક લોકોના જીવ જાય છે. ત્યારે તમને શું લાગે છે એક પત્રકાર તરીકે કે આખી જે રચના, આખું કૌભાંડ થાય છે, આખું જે કાંડ થાય છે, એમાં સૌથી વધુ જવાબદાર કોને ગણી શકાય? બેન, તમે નોટિસની વાત કરી તો મારી પાસે આ સ્પષ્ટ પુરાવાઓ છે. આ રાજકોટની વેસ્ટ ઝોન શાખાના પુરાવાઓ છે. એમનું ટાઉન પ્લાનિંગ વિભાગનું એક રજીસ્ટર મારા હાથે લાગ્યું છે. મારા એક સૂત્ર દ્વારા મને આ રજીસ્ટર મળ્યું છે અને આ રજીસ્ટર આરટીઆઈ મારફતે મળ્યું છે. ખરેખર અમે આ જે આરટીઆઈ કરેલી હતી, આરટીઆઈ 1 વર્ષની ફક્ત 10 મહિનાની જ આરટીઆઈ છે. રાજકોટના વેસ્ટ ઝોનમાં વોર્ડ નંબર 8, 9, 10, 11, 12 આ 5 વોર્ડનું રજીસ્ટર છે. અને કાયદેસર બાંધકામ કેટલા થયા છે તેનું રજીસ્ટર જે નિભાવવામાં આવે છે એ રજીસ્ટર માં 600 કરવામાં આવ્યું છે. રાજકોટના 5 મહિનાની અંદર 692 ગેરકાયદેસર બાંધકામ થયા છે. એનો ઓન પેપર રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓને કરવો પડ્યો છે અને આ તમામ પુરાવાઓ સાથે મળે. આવા અનેક 692 બાંધકામ ફક્ત 10 મહિનાની અંદર 5 વોર્ડ. આ સિવાયના જે અન્ય વોર્ડના છે તે હજારો બાંધકામ છે, પણ કોની રહેમ નજર હેઠળ આવે છે તે બધા જાણે છે. સાગઠિયા મોહરું બન્યા છે. સાગઠિયાની પાછળ પણ અનેક જે નગરસેવકો છે રાજકોટ મહાનગરપાલિકાના, તેઓ મોટા ગજાના અધિકારીઓ અને મોટા રાજકારણીઓ આમાં સંડોવણી પામેલા છે, તે પણ કહી શકાય છે. આવી જ રીતે વધુ વિગત સાથે આપણી સાથે જોડાતા રહેશે અખિલ પટેલ. અમારી સાથે જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.